ભાઈ હા ભાઈ હાલો ભાઈ રામે રામ મળીએ હવે પછી મોદી આવે તો ટૂંક સમયમાં તમારું મીટિંગ ગોઠવી નાખો હાલો ને તો આ છે ભાડલાની વાવ આ વાવ છે બહુ ઊંડી મોટી તો ભાડલાના સાસર છે ને કોઈ જ ન પૂરે એ અપરાધી તું તો રે તો મિત્રો સ્વાગત છે પાછું તમારું એક નવા વ્લોગમાં. હવે રાજકોટથી અમે વિદાય લઈ રહ્યા છીએ ધ ડાયરો કલેક્શનમાંથી. અહીંયા ભાઈ બે દી અમે છે ને આ ડાયરામાં જ રોકાણા હતા. સચિનભાઈની મહેમાન ગતિ કાંઈ ઘટે નહીં. એ ભાઈ હા ભાઈ હાલો ભાઈ રામે રામ મળીએ હવે પછી પાકું. તમારા જેવા રાજકોટમાં માણસો હોય ને તો કોઈ દુખી ન થાય. રાજકોટમાં નીલો ને તમે બે સુરત આવો પાકું આવી ને ભાઈ રાજકોટ વાળા થાય ધ ડાયરામાં આવવાનું ભૂલાય નહીં હો તમારે. હાલો નીલુ ને લેતા આવો નીલુ ને. હા નીલુભાઈ બાય બાય ગાઈસ આવજો હવે. હા સુરત આવવાનું ભૂલાય નહીં હો. મેં તમને કીધું ગોતી દો તો આવું तू समझा हाँ नहीं तू समझा नहीं ઈ તમને ગોતી દેવો હવે. હાલો બાય બાય ટાટા. ટાટા સી ઓકેરા મહેમાન ટાટા બાય બાય સી યુ. હા જો હાલો ભાઈ સચિનભાઈ મળીએ પછી. હાલો તો ભાઈ હવે છે ને અમે પ્રેમથી નીકળી જઈએ. બાય 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 કરે હે હવે આવી ગયો ને ને ભાઈ તમે મોદી હારે ક્યારે વાત કરાવી? મોદી આવે તો ટૂંક સમયમાં તમારું મીટિંગ ગોઠવી નાખો હાલો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी જો વાંધો નહીં ભાઈ અમારા મોદી હારે મુલાકાત કરાવે છે નીલુભાઈ એટલે અમારે પછી શાંતિથી જોઈએ. હાલો તો હવે છે ને આપણે જવાનું છે ભાડલા ગેલમાના મંદિરે. હવે ના મળીએ. તો મિત્રો અમે પૂગી ગયા છે ભાડલા. અહીંયા મંદિરનું સીન લેવાની મનાઈ છે. આ છે ભાડલાની વાવ. આ વાવ છે બહુ ઊંડી મોટી તો આ વાવ છે હો આખી. તો મિત્રો અમને આગળ તમને જે મેં વાવ બતાવી ને એક રાતમાં વાવ બનાવેલી છે એવડી મોટી. વિચારો કેમ બનાવી એક રાતમાં અપરાજી. હાલો તો હવે એક રાતમાં ભાડલાના સાસર છે ને કોઈ જ ન પૂરે. હાજી હા ભાડલાની ગાંડી ગેલ કહેવાય. હા ઊભા હળગાવે. એક રાતમાં વાવ બનાવી અહીંયા સાસર પૂરી હોય ને અહીંયા કોઈ ભોવાય ગમે એને ઊભો ન થવા દે. સાસર નું આ ભાડલાની ગાંડી ભાડલાના સાસર આ બધું એક કેવો છે કે ભાડલાના સાસર બહુ દોયલા છે.
હવે આમાં બહુ મોટી કહાની છે બધી, પણ વેવ એક રાતમાં બનાવી, વિચાર કરો તમે કેમ બનાવી હશે. એક જ રાતમાં એવડી મોટી વેવ બનાવી. દેખાડી ને ભાઈ. હા દેખાડી કમ્પ્લેટ આખી. એ પણ પાણી વાળી હો, કઈ આમ ખાલી સણતર વાળું નહીં, પાણી છે એમાં બહુ. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ. અત્યારે જો મંદિરની બહાર જ છે, ધજાના દર્શન કરી લો છેલ્લા પહેલાં. ને હવે સીધા આપણે મળશું કાંક નવી જગ્યાએ, પણ હવે અમારે જવાનું છે સુરત ડાયરેક્ટ આપણે ઘરે. બહુ રેખડે આવે, પણ રખડતું જવાનું છે. એ અપરાધી તું તો રે એમ નહીં આપણે દેવ અમે છે ને હોટલે પૂકી છે ને ભૂખા થઈ ગયા બહુ. આ કઈ હોટલ છે ખબર નથી. આ પાન લઈ ગયેલું છે, પાન જો લે. મને તો ટાઈટ હોય છે. સોચરા કાઢના પણ છે ખાઈ. કાના કઈ કાના શું કરે, શું કરે તું? બાજરાનો રોટલો. હા વકીલ હતો તીખારી આવવા જો. વકીલનો એના જેવું એક નહીં હો કાના, એના જેવું એક નહીં. 2 શર્ટ પહેર્યા તો ભાઈ અમારું જમવાનું આવી ગયું છે અને ટકો ભીખો થઈ ગયો. હજી ભાઈ રોટલી આવશે તો ઉપાધિ શું લેવા કરે? તમે 4 રોટલી પછી તું ટાઢિયું ખાઈ? એ અપરાધી સમજાઈ દે. અને તારા ભવાડા બેન કઈને ખાઈ લે. હાલો તો ગાયગા જમી લઈએ. તો મિત્રો ટોપી કાઢ નાખું. ખાઈ પીને અમે જગ્યા છે રેડી નેવરા. હોટલના લોકેશન જ છે આ જો. એ લોદર અપરાધી જો પડી ગયો. હજી ભાઈ અત્યારે 12:30 વાગી ગયા. અહીંથી અમારે હજી 330 કિલોમીટર કાપવાના છે. એટલે આમ જો કે 350 કિલોમીટર અમારે ઘર સુધી કાપવાના છે. અપરાધી એમ કહે કે સુઈ જાય હવે કે ન કપાય કે 5 કલાકનો રસ્તો છે, કાપવો તો પડશે જ ને. કાકા તારું શું કેવું, સુઈ જવું કે 350 કિલોમીટર કાપવાના છે આપણે? હે નીંદર ભલે આવે, બાકી કાપવાના તો છે જ, સુવા નથી દેવાના કંઈ. કન્ટિન્યુ રોકમાં બના રહેજો. હવે મળશું આપણે કાંઈક નવી જગ્યાએ. હા હા, એ તમારે જે ગોતવું હોય. બધા થાકી જ ગયા. આ લોકો જો વ્લોગ જોઈને થાકી ગયા અમારો. તમે કમેન્ટ કરો તો અમે અહીંથી સુઈ જઈએ કે જઈએ. अबे साले तभी मेरा माफ करना गुस्से में. આ લાઈવ નથી ક્યાં વ્લોગ છે. એ લોકો કમેન્ટ કરશે તા તો તું 2 વાર કોઈને ઉઠી ગયો. હા એ તો કહો આ વ્લોગ આપણે કાલ પૂમથી મૂકશું તો શું થાય. તોય વાંધો ને, કમેન્ટ કરો તો અમે સુઈ જઈએ કે જાગીએ. તો અહીંયા ભાઈ પૂછ અંદર ભૂલી ગયા. તમે અંદર પૂછ. હા તો નહીં ડાકો જેવો. હાલો તો હવે છે ને આપણે મળશું કાંક નવી જગ્યાએ. હોય તો નહીં તો હોય તો હું તમને કહીને હોય એમ. ઓલા બ્લોગ માં ખબર છે ને એમ કીધું તું ખબર માં ડાયરેક્ટ એમ જ કીધું ગુડ મોર્નિંગ. નહીં આ વખતે પાકું હોય એટલે તમને કહીને હોય. બસ હું એમને એમ નહીં હું સરપ્રાઈઝ જ આપ્યા. સરપ્રાઈઝ નો આપું આ વખતે. તમને કહીને હોઈ જાઉં.
તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય માતાજી. હવારના आ गए मेरी मौत का तमाशा देखने। તો આપણે સવારમાં ઉઠીને હોઈને પાછા ઉઠી ગયા છે ને ચા પાણી કરી લીધા. માવો ખાવાની શરૂઆત છે. ક્યાં છે અત્યારે ખબર? તારાપુરની આગળ છે. પૂજ્યા હતા જો ડકોન આપી દીધી ને ચોકલેટ કહેવાની. હું કહેતો હતો પાંચ એટલે તો હું આરામ કરાય એટલે તમને કહે ડાયરેક્ટ કહી દીધું ને ગુડ મોર્નિંગ. મેં તમને કીધું નતું ભાઈ કે આપણે ક્યાં હોવાનું છે ને કેટલા વાગે હોવાનું છે ને બધું કીધું હતું. કીધું હતું કે નતું કીધું મને કઈ યાદ નથી. રાતે આપણે લગભગ 3 વાગે મળ્યા હતા. આ ભાઈ વરાજા હતો તો સાત દૂધ પી જ દૂધની થેલી પી. હે સાત દૂધ પી હે. અપરાધીન બધા જાગી જતો. કાના રિઝલ્ટ આવે છે 1 નંબર. જય માતાજી તો કહી દે હવારના. જય માતાજી. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ. આ તો મેં તમને નાનો એવો મેસેજ દેવા આટું થઈને કીધું કહી દો એમ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। માવો ખાઈ કપાઈએ સીધા સુરત. જે અમારે 150-200 કિલોમીટર કાપવાનું છે. 2 કલાક હોઈ ગયા છે. તમને કહેતા ભૂલી ગયો હોય કે કીધું હોય મને કંઈ યાદ નથી. કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તમને હું કહી દઉં ને. અમે શાંતિથી ઘેરે પૂગી ગયા. કંઈ વિઘન આવી નહીં. નાના મોના શાંતિથી પૂગી ગયા. હવે રોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. કેમ કે અમે છે ને બહુ થાકી ગયા છે. હવે અમારે નીંદર કરવી. કેમ કે 2 દિવસમાં 1000 કિલોમીટરનું આવું કર્યું. અપરાધી તો બધા જણા મૂકીને વહી ગયું હોય. તો આપણે વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતા.